નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કેમેસ્ટ્રીમાં પહેલા ચેપ્ટરમાં આજે આપણે દ્રવ્યનો એક વિશિષ્ટ ગુણધર્મ છે તાપમાન, એનો અભ્યાસ કરવાનો છે. તો વાત કરીએ આપણે તાપમાનની, તો સામાન્ય રીતે તાપમાનના આપણને ટોટલ 3 એકમો મળે છે: કેલ્વિન, ફેરનહીટ અને સેલ્સિયસ. બરાબર છે. તો એના અંદર જે તાપમાનનો એસઆઈ એકમ છે યાદ રાખીશું, કેલ્વિન છે. તાપમાનના ટોટલ 3 એકમો છે, બરાબર, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. પરંતુ જે તાપમાનનો એસઆઈ એકમની જો આપણે વાત કરીએ, બરાબર છે, ચાલો, તાપમાનના એસઆઈ એકમની જો આપણે વાત કરીએ તો એ કેલ્વિન છે. આપણે યાદ રાખીશું, કેલ્વિન એ તાપમાનનો એસઆઈ એકમ છે. ત્યારબાદ જો જુદા જુદા તાપમાન માપક્રમના થર્મોમીટર નીચે આકૃતિમાં આપણને દર્શાવેલા છે. તાપમાનનું ઋણ મૂલ્ય સેલ્સિયસમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં શક્ય નથી. બરાબર. આપણે બે સૂત્ર યાદ રાખવાના છે: ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા સેલ્સિયસ વત્તા 32. જો તાપમાન આપણને સેલ્સિયસમાં, ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય અને ડિગ્રી ફેરનહીટમાં ફેરવવા કીધું હોય તો આપણને આ સમીકરણ કામ લાગવાનું છે. બરાબર. એવી રીતે જો સેલ્સિયસમાં અથવા ફેરનહીટમાં આપણને તાપમાન આપ્યું હોય અને કેલ્વિનમાં ફેરવવા કહીએ તો આપણને આ સૂત્ર કામ લાગવાનું છે: કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ અથવા તો ડિગ્રી ફેરનહીટ વત્તા 273.15. બરાબર. એવી રીતે જો વિદ્યાર્થી મિત્રો આપણને ફેરનહીટમાં આપ્યું હોય, સેલ્સિયસમાં ફેરવવા કહીએ તો યાદ રાખીશું, સેલ્સિયસ બરાબર ડિગ્રી સેલ્સિયસ બરાબર 5/9 ગુણ્યા ડિગ્રી ફેરનહીટ -32. તો આ સૂત્ર બી આપણે યાદ રાખવાનું છે. ટોટલ 3 સૂત્રો થશે. બરાબર છે. ચાલો, ત્યારબાદ આપણને આકૃતિમાં અલગ અલગ થર્મોમીટર આપ્યા છે માપક્રમના. બરાબર. પહેલું કેલ્વિનનું છે, બીજું સેલ્સિયસનું છે, ત્રીજું ફેરનહીટનું છે. ચાલો, પાણીનું ઠારબિંદુ આપણને આપ્યું છે. પાણીનું ઠારબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ થશે. જો ડિગ્રીમાં આપણને પૂછવામાં આવે તો પાણીનું ઠારબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ થશે અને પાણીનું ઠારબિંદુ ફેરનહીટમાં 32 ફેરનહીટ થશે. ત્યારબાદ ઓરડાનું સામાન્ય તાપમાનની વાત કરીએ તો 25 સેલ્સિયસ થશે, એટલે કે 77 ફેરનહીટ થશે. અને માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ થશે અને 98.6 ફેરનહીટ થશે. બરાબર. આપણે બંને મૂલ્યો યાદ રાખવાના છે, સેલ્સિયસવાળા પણ અને ફેરનહીટવાળા પણ. અને જે ડૉક્ટરો આપણો તાવ માપવા આવે છે, તો ચાલો, માનવ શરીરનું સામાન્ય તાપમાન થશે 37 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 98.6 ફેરનહીટ થશે. એવી રીતે જો પાણીના ઉત્કલન બિંદુની વાત કરીએ આપણે તો 100 ડિગ્રી સેલ્સિયસ, અને જો ફેરનહીટમાં પૂછે તો 212 ફેરનહીટ થશે. તો આપણે આટલું યાદ રાખવાનું છે કે તાપમાનની વાત કરીએ તો તાપમાનના ટોટલ 3 એકમો છે: કેલ્વિન, ફેરનહીટ અને સેલ્સિયસ. તાપમાનનો એસઆઈ એકમ છે કેલ્વિન. બરાબર. જો આપણને સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય, ફેરનહીટમાં ફેરવવા કહીએ તો આ વાળું સૂત્ર વાપરીશું આપણે. અને જો સેલ્સિયસમાં આપેલું હોય અથવા ફેરનહીટમાં આપેલું હોય અને કેલ્વિનમાં જો ફેરવવા કહે તો કેલ્વિન બરાબર જે તાપમાન આપેલું હોય તાપમાન વત્તા 273.15. બરાબર છે. એવી રીતે જો કેલ્વિનમાંથી ફેરનહીટ કે સેલ્સિયસમાં આપણને ફેરવવા કહે તો આપણે -273.15 કરવાના રહેશે. અને જો ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું કે તાપમાન, તો સેલ્સિયસ બરાબર 5/9 ગુણ્યા ફેરનહીટ -32. તો આટલા સૂત્ર આપણે યાદ રાખવાના છે. ચાલો, એના પછી તાપમાન રિલેટેડ આપણે દાખલા આવે અથવા તો કોઈ દાખલાની અંદર આપણે જવાબ કેલ્વિનમાં પૂછ્યો હોય, ફેરનહીટમાં પૂછ્યો હોય કે સેલ્સિયસમાં પૂછ્યો હોય તો આપણને જે તાપમાનના અલગ અલગ માપક્રમો પ્રમાણે એને ચેન્જ કરતા આવડવું જોઈએ. ચાલો, તો પહેલું છે 30 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય? તો આપણને ખબર છે કે કેલ્વિન બરાબર શું થશે, તો ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 થાય. ચાલો, ડિગ્રી સેલ્સિયસ કેટલા આપ્યા છે? 30 અને 273.15. ચાલો, કેટલા થશે? તો 303.15 કેલ્વિન. આ આપણો શું થશે? ફાઇનલ જવાબ થવાનો છે. ચાલો, એવી રીતે બીજો દાખલો છે 100 ફેરનહીટ બરાબર કેટલા કેલ્વિન થાય? ચાલો, તો કેલ્વિન બરાબર ફેરનહીટ વત્તા 273.15 આવશે. ચાલો, ફેરનહીટ કેટલા આપ્યા છે? 100 આપ્યા છે, વત્તા 273.15. જવાબ શું આવશે? તો 373.15 કેલ્વિન. ચાલો, ત્યારબાદ છે 298
કેલ્વિન બરાબર કેટલા ફેરનહીટ થશે, બરાબર છે. તો આ દાખલામાં આપણે શું કરવું પડશે, માઇનસ કરવું પડશે, બરાબર. કેલ્વિનમાં આપ્યું છે ને ફેરનહીટમાં પૂછ્યું છે, તો ફેરનહીટ બરાબર 298 માઇનસ 273.15 થશે, બરાબર. 24 સમથિંગ કંઈ જવાબ આવવાનો છે મિત્રો. ચાલો તો 24.85 જવાબ આવશે, 24.85 ફેરનહીટ. ચાલો 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થશે ને 32 ફેરનહીટ બરાબર કેટલા સેલ્સિયસ થવાના છે. તો જો 32 ફેરનહીટ બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ થશે, 0 ડિગ્રી સેલ્સિયસ થશે. રેડી. ચાલો સેલ્સિયસના ફેરનહીટમાં ફેરવવા અહીંયા કીધું છે, તો ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા શું આવશે, સેલ્સિયસ વત્તા 32. તો 9/5 ગુણ્યા સેલ્સિયસ આપ્યા છે આપણને 25 વત્તા 32. ચાલો સાદુરૂપ આપીએ, પાછું 25, 9 પંચા 45. તો આપણો જવાબ શું આવશે, 45 વત્તા 32, 45 વત્તા 32, બરાબર. ચાલો તો ટોટલ 77 આપણો જવાબ આવશે, 77 ફેરનહીટ. ચાલો આ જે લાસ્ટ દાખલો છે એ તમારે ગણવાનો છે અને કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.